લોકસભાની ચૂંટણીમાં જંગી મતદાન થાય અને લોકો સ્વયંભૂ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આગળ આવે તેવા હેતુથી ચૂંટણી પંચે મતદાન જાગૃતિ માટે અભિયાન ચલાવ્યું છે, જેના ભાગરૂપે ભરૂચમાં વિશાળ રંગોળી તૈયાર કરવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। એક દિવસ વાવાઝોડાએ અને બીજા દિવસે અડધી રાત્રે ખાબકેલા વરસાદે કલાકારોની મહેનત પર પાણી ફેરવી દીધું હતું, છતાં વિશાળ રંગોળીને એક ચેલેન્જ ગણી તંત્ર અને કલાકારો રંગોળી તૈયાર કરવામાં લાગી ગયા છે। સમગ્ર ગુજરાતમાં આટલી મોટી રંગોળી બનાવવાનો કદાચ આ પહેલો પ્રયાસ હોય। વહીવટી તંત્ર તથા સાથી સંસ્થાઓ અને કલાકારોમાં ઉત્સાહ જોવા મળે છે। બુધવાર અને ગુરુવાર આમ 2 દિવસ રંગોળી પ્રદર્શન આમ જનતા માટે ખુલ્લું મુકાશે। વહીવટી તંત્ર અને જિલ્લા સામાજિક સંસ્થાઓ દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિશાળ રંગોળી પ્રદર્શનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 19 એપ્રિલના રોજ 150થી વધુ કલાકારો રંગોળી બનાવવામાં લાગી ગયા હતા, જોકે રાત્રિના દરમિયાન ફૂંકાયેલા વાવાઝોડાએ કલાકારોની મહેનત ધૂળમાં ભેળવી દીધી હતી। જ્યારે બીજા દિવસે કલાકારો એ જ ઉત્સાહથી ફરી રંગોળી બનાવી રહ્યા હતા, જોકે 21 એપ્રિલના રોજ રાત્રે અચાનક વરસાદ વરસતા કલાકારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું। જોકે 2 વખત કુદરતી તકલીફ ઊભી થવી છતાં પણ તંત્ર કે કલાકારોએ હામ ગુમાવી ન હતી। 150થી વધુ કલાકારો વધુ એક વખત ચેલેન્જ પૂરી કરવામાં લાગી ગયા છે, જેમાં ફાઇન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ, ચિત્ર શિક્ષકો અને બહારથી આવેલા કલાકારો પોતાની કલાના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો આપવા જોતરાયા છે। ઉલ્લેખનીય છે કે 10,000 સ્ક્વેર ફીટ મીટરના રંગોળી પ્રદર્શન યોજાનાર છે, જેમાં 16,000 સ્ક્વેર ફૂટનું એક વિશાળ રંગોળી હશે અને અન્ય 50થી 200 ફૂટની 100 ઉપરાંત રંગોળી હશે, જેમાં મતદાન જાગૃતિના સંદેશો હશે। રંગોળી પ્રદર્શનમાં અંદાજે 3 ટન જેટલા રંગોળીના કલરનો ઉપયોગ કરવામાં આવનાર છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અગાઉ 25, 26, 27 3 દિવસ રંગોળી પ્રદર્શન ખુલ્લું રહેવાનું હતું, પરંતુ હવે 23 અને 24 2 દિવસે રંગોળી પ્રદર્શન ખુલ્લું રહેશે, જે નિહાળવા મતદારોને તંત્ર અને NGO દ્વારા અપીલ કરવામાં આવી છે। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।